અમારે ત્યાં નવણીતપ્રિયાજીમાં શ્રીનાથજીમાં પણ માગશર સુદ પૂનમે દર વર્ષે 56 ભોગ થાય. તો રીતમાં આવે છે કે પૂનમથી લઈ માગશર સુદ એકમથી લઈને 14 સુધી નવી નવી સામગ્રી આરોગે. કેમ કે 56 ભોગ ત્યાં સુધી પેલો લાલન થોડી રાહ જોવાનો છે યાર. ઘરમાં કંઈ બનતું હોય, છોકરાઓ આજુબાજુ ફરતા હોય, ત્યાં પછી દાદા લોકો ફરતા હોય છોકરા જોઈ જોઈને. મને ખબર છે દાદા છું એટલે છોકરાઓ ફરતા હોય કેમ કે બને છે કંઈ, તો ઠાકોરજી ફરતા હોય, શ્રીનાથજી નવણીતપ્રિયાજી નવું બને. એટલે જે દિવસે ભટ્ટી પૂજન થાય, નવી સામગ્રી બને, એ દિવસે રોજ એક નવી નવી સામગ્રીનો ભોગ ઠાકોરજીને સામગ્રી આવે. કેમ કે 15 દિવસ સુધી રાહ જોવે તો ચંચલ શ્રીનાથજી છે ને. વિચાર કરો, જો 15 દિવસ રાહ જોતા હોય તો શ્રીનાથજી ચંચલ ના કહેવાય, સ્ટેચ્યુ કહેવાય. એ સ્ટેચ્યુ નથી, એ ચંચલ છે. એનું સાબિત છે શું કે એકમના દિવસ સામગ્રી બનવાની શરૂ થાય અને રોજ 15 દિવસ 14 દિવસ નવી સામગ્રી આવે અને પૂનમ દિવસે 56 ભોગ થાય. વિચાર કરો, આજે મારે ત્યાં વૈષ્ણવ આવવાના છે, 3 દિવસ પછી સામગ્રી બનાવું. એટલે આ પણ 3 દિવસ સુધી તારો પેલો ધણી પેલો ભગવાન ઠાકોરજી ભૂખ્યો નહીં રહે. ઉંદરા ઘુસાવશે, છોકરા ઘુસાવશે, કંઈક પડશે, ધવાંતમ થશે, એના પેલા વાટકો ધરી દે. શું લાગે છે બોલો? સમજી લો મારી વાત. તમે આ બહુ ભગવાન ચંચળ છે હો, યાદ રાખજો. તમે ઢાંક્યું નથી. સુખી પેલા રાવણની વાત આવતી કે સુખી સુખી રેને દીજો ને ચૂપી ચૂપી આરોગ્યો. તો બધી ઠાકોરજી ઉલટપુલટ કરી. ધરી કેમ? જે ધરી હું આરોગવાનો છું, જે ધરી હું આરોગવાનો છું. એટલે એવું ધરવું જે ઠાકોરજી જલ્દી આરોગે. એટલે આપણા ઘરમાં સામગ્રી બનાવીને અઠવાડિયાનો માલ મૂકી દીધો તો ઠાકોરજી અઠવાડિયા સુધી રાહ જોવે નહીં. એ તમારો ધણી તમારા છોકરા રાહ જુએ તો ભગવાન તમે બાળવું માનો છો? એ નાનો કે સ્ટેચ્યુ માનો છો? આ સ્ટેચ્યુ કોણ માને? જે પ્રભુની સેવાને પ્રતિક ઉપાસના માનતું હોય. મર્યાદામાં છે કે આ સોપારી સેવા ગણપતિ પધરાવો, આ સોપારીમાં વિષ્ણુ પધરાવો, પૂજન કરો. આપણે ત્યાં પ્રતિક ઉપાસના નથી, આપણે ત્યાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. એટલે જે બનાવો તરત ધરો. ધન્યવાદ. એટલા માટે અમારા વલ્લભપુરા ઘરમાં અમારું જે સ્ટોર રૂમ હોય, જ્યાં અમારો ભંડારનો સામાન, દાળ ચોખા કાચી સામગ્રી પડી હોય, ત્યાં પણ શ્રીનાથજીનું ચિત્ર રાખ્યું. કેમ કે અચાનક આપણે ગ્રસ્તી છે, કોઈ મહેમાન આવી ગયું અને કંઈ બનવાનું નથી, બપોર 2 વાગે આવે, શું કરવું? ઠાકોરજી તો પોડી ગયા હોય અનોસરમાં, સત્સંગ થઈ ગયા હોય, તો એ વખતે કંઈ બનાવીએ તો પણ શ્રીનાથજીની દ્રષ્ટિ તો પડે. દરેક વૈષ્ણવે પોતાના સ્ટોરમાં શ્રીનાથજીનું ચિત્ર રાખવું જોઈએ. અનવસરમાં કોઈ ભક્ત આવી જાય, કોઈ સગો આવી જાય તો ઠાકોરજીની દ્રષ્ટિ તો પડે. આપણી બુદ્ધિ સુધરી તો પેલાની બી સુધરે. એમ પેલા તો સુધરેલા જ આવવાના છે. વૈષ્ણવ તરીકે આટલી મદદ તો કરીએ. આપણે પ્રસાદ આપીએ તો બુદ્ધિ કેમ ના આપીએ? ના, પ્રસાદ લીધા નહીં જવા દઉં. તમારે કપિલા બેન જેવા હોય તો પ્રસાદ લીધા જવા જ ના દે. તો એને બુદ્ધિનું દાન પણ આપવું એને. સાચું કહેજો. ના, આ પ્રસાદ લે, પણ ઠાકોરજીનો આ પ્રસાદ કે નવી સામગ્રી બની છે આપો એને. 3 દિવસ રાહ નહીં જોવાની, નવી સામગ્રી વૈષ્ણવ આરોગવાની. વૈષ્ણવ જ્યારે આરોગે તો લાગે મારા વલ્લભ પ્રસન્ન થઈ ગયા છે. આ છે પુષ્ટિ ભક્તિ માર્ગ. આ તો ઘરના છોકરાઓથી સત્તાવી દે, એ ઉંદરા ખાઈ જાય એવા ભગવતી જોયા. છાનું માનું કરે. છોકરા અમને ખબર પડે, બોલે આ ટીડિયા ખાઈ જશે તો પછી ઉંદરા ખાઈ જાય, પછી એવી ઉંદરની ભોગ ઠાકોરજીને ધરે. ભાઈ આવું શા માટે કરો છો ભાઈ? આપણે કોઈ આવું નથી કરતા. એક સમજવાની વાત છે. આ તો સુધરવાની વાત નથી, સમજવાની વાત. આવું કોઈ તોફાન આપણે બાળ લીલા ઠાકોરજી કરે શોભે, આપણને ના શોભે ભાઈ. ઘણા લોકો બોલે આજે તો મારો હિંડોળો છે, આજે તો મારો અંકુટ છે, જે મારા પલના. અલે દાદા, તમે 80 આસપાસ થયા, હવે તમે પલનામાં શોભો ખરા? તો શું કે મારો પલનો છે? તમે ઘરમાં હિંચકા બેસો છો ને તો છોકરાઓ ઉતારી દે છે. બાપ દાદા ત્યાં બેસો, મારે પેપર વાંચવું છે. મારો અંકુટ. અરે દાદા સાહેબ, ખીચડી અપસતી નથી, તમારો અંકુટ બોલવાનો બાપ, મારો હિંડોળો. હવે પહેલા તમે છોકરા બહુને હિંડોળે બેસવા દો. હવે તમે અહીંયા શોભો છતાં બોલે આજે તો મારો અંકુટ છે, હો આજે તો મારો પલ્લો છે, આજે મારો રાજભોગ. રાજભોગ આઈસ્ક્રીમ પસતો નથી તમને બાપા. રાજભોગ ક્યાંથી કરાવશો? આજે હવે તમે જોજો ડબલો લઈને આવે, મુખ્યાજી આવી ગયો છું. કે પેલા ડબ્બો બનાવે, ગાડી ચલાવો. લાલ નહીં ચલાવો એમ ઠાકોરજી આરોગ્ય ના હોય. મુખ્યાજી આપણા ભણતા મિત્ર, આપણા સેવકી આપણે આપતા હોય ને તો પહેલાંથી સ્પેશલ આપણને આપી દે. આ આપણા ધંધા, આનું નામ જ કર્યું. આનું નામ શું કર્યું? આ બધું આપણે કરવું નહીં, પરંતુ ધ્યાન રાખવું પહેલા પ્રભુના સૂક્ષ્મ વિચાર. પહેલા પ્રભુના સૂક્ષ્મ વિચાર. શા માટે કહું છું કે આશ્રય કરવા માટે પ્રભુની સેવા બહુ જ. આશ્રય કરીને કોનો કરશો? કઈ હે પ્રભુ તમારો આશ્રય છું, બારેથી
બાતે દીપક ના બરે, બારે દીપક હોય. એ દીપક પ્રગટ થઈ જાઓ, દીપક પ્રગટ ના થાય. દીપકને પ્રગટાવો પડે. આશ્રય ખાલી મુક્તિ નહીં, પણ મન વચન કર્મથી આશ્રય રાખો તો આશ્રય સિદ્ધ થયો કહેવાય. તો અહીંયા પાપૈકર નિલેશ છે. અને જ્યાં તીર્થ સ્થાનો છે ત્યાં બી પાપનો થઈ રહ્યું છે. ત્યાં બી તમે જુઓ, ન જોવાના કામ થયા. અત્યારે લોકો શ્રીનાથજી જાય તો શ્રીનાથજીમાં ત્યાં ખાવા પીવાની છૂટ હોય તો ગુજરાતમાં બંધી હોય તો ત્યાં જઈને ઉડાડે. બોલો, સવારે છોકરાઓ લગ્ન કરીને જાય, મોટા મોટા જાય તો મંગળા ના કરે, મંગળામાં તો ઉદા પડ્યા હોય. હવે વિચાર કરો, આ તમે શ્રીનાથજીને ધર્મને કેમ બદનામ કરો? વિચાર કરો. તે પછી જે મારા છોકરો શ્રીનાથજી ગયા છે, હવે મને બધી ખબર છે, ચીટો ખબર છે મને. ત્યાં અમે જાસૂસો રાખ્યા છે, લાઈવ રાખ્યા છે બધા. દરેક હોટલવાળો મને શ્રીનાથજીને બંનેને કહી ગયા છે, યાદ રાખજો. તો તમે તીર્થસ્થળમાં જઈ રહ્યા છો, ત્યાં તો થોડી મર્યાદા પાડો. શ્રીનાથજીમાં તમે ગયા તો મંગળાથી શેર સુધી, મંગળામાં તો ઉઠે જ નહીં, રાજભોગ માંડ થાય, કઈ નહીં ઉઠા પણ કરશું એ તોય સુધી ગયો પાછો, છેલ્લે સેન સુધી પહોંચે. વિચાર. તો આપણે ધર્મસ્થાનમાં જઈએ ત્યાં પણ પાપાચાર વધી રહ્યો છે. ત્યાં બધી વસ્તુ તમને મળે, જે જોઈએ તે અમદાવાદમાં ના મળે. તમે નામ નથી કરાવવા, કોઈ પણ તીર્થમાં જાઓ બધી વસ્તુ તમને મળે, વીઆઈપી ટ્રીટમેન્ટ મળે. પણ આપણે તીર્થનું વિવેક જાળવવો જોઈએ, કારણ એમાં આપણો કે તીર્થનો વાંક નથી, પણ ત્યાંના જે દેવતાઓ છે તે રોજ થઈ ગયા છે. જેમ ક્લાસની અંદર સાહેબ ના હોય, છોકરાઓ બે ચીસે ચડે, બે ચીસે બગાડે. આપણે લોકો ભણતા હતા, સાહેબ ના આવે ત્યાં સુધી ધડાધડ કરીએ, એવું અત્યારે થઈ રહ્યું છે. તો તિરોહિતાળ દેવે શું? તો બધા દેવ ભાગવત બી કહે છે કે જ્યારે તીર્થોની અંદર કોઈ ભગવત ભક્ત જાય છે ત્યારે તીર્થ કહે છે કે અમને તમે સનાથ કર્યા. ખાલી પાપ ધોવા જવાથી તો વધારે પાપ વધી રહ્યા છે ને એ પાપને દૂર કરનાર કોઈ રહ્યું નથી. એટલે આપણે છોડવાને બદલે બધું લઈને આવીએ છીએ. કારણ કે પૈસાનું મદ હોય આપણને. ચૂંદડી કરાવી ને મનોરથ કરાવ્યા, આ બધું કરાવ્યું. આ બધા જે શાસ્ત્રમાં, પુરાણોમાં, ભાગવતમાં, 284માં કોઈ જગ્યાએ લખ્યું નથી, એવા બધા આપણે મનોરથ કરાવીએ છીએ. તો યમરાજી રાજી કેવી રીતે થાય? શ્રીનાથજી રાજી કેવી રીતે થાય? વલ્લભનું બતાવો. વરાહ પુરાણમાં કે પદ્મ પુરાણમાં કે મથુરા મહાત્મામાં કે 84-252માં કે સગાની વાણીમાં બતાવો. આપણે સમર્થન આપવું પડે છે. અત્યારે એવું થઈ ગયું, સિદ્ધ થઈ ગયું. ના આપે તો એમ કે તમે બીજા હવે માતા પિતા બી અત્યારે દુઃખી છે. છોકરો ગમે ત્યાં, છોકરી ગમે ત્યાંથી પરણી લઈ આવે તો આપણે શું કરવું? હવે આશીર્વાદ આપવા માટે આપણે લોકો વડીલો છીએ. એવી સ્થિતિ અત્યારે બધા અત્યારે તો સર્વત્ર છે. હા પાડો છે કે નહીં? બોલો. આપણે વડીલો માત્ર આશીર્વાદ આપવા માટે છીએ અત્યારે, અને એ પણ નિભાવવું પડશે. કારણ કે તો આવી નહીં રહેલી. હું કોઈ નિંદા નથી કરતો, પણ વાસ્તવિકતાની વાત કરી રહ્યો છું. એટલે ભગવત ધામમાં જઈએ, તીર્થમાં જઈએ, ત્યાં ભલે સત્પીડા વ્યગ્ર લોકો શું, ત્યાં પણ સજ્જનો પીડિત થઈ રહ્યા છે. મને ખ્યાલ છે કે તમે બ્રજમાં જવાની સલાહ લઈને આવો ને તો એવા લોકો છે, એવી બી સલાહ આપણને આપે કે આપણને શ્રમ પડી જાય. ઠાકોરજીને યમુનાજીને શ્રમ પડી જાય. યમુનાજીના જળનો કેવી રીતે ઉપયોગ કરવો, ક્યાં કરવો ક્યાં ન કરવો, એ બી ઊંધું લોકો શીખવાડે છે આપણને. તો આપણે માત્ર વલ્લભનો આશ્રય કરવો, અને વલ્લભપુરના બાળક તમારા સંપર્કમાં હોય તો એને પૂછવું, અને એમાં બી સમજ ના આવે તો વલ્લભની વાણી જોવી અને એના અર્થ તમને પૂછવા, આચાર્યને પૂછવા. પણ કોઈને પૂછવા જશો એ ભલતું બતાવી જશે. અત્યારે આ નકલી માલ બહુ ચાલે છે અત્યારે, અને પુષ્ટિ માળના નામે ને વલ્લભ નામે તો રાફડો ફાટ્યો છે નકલી માલનો. લોકો ભલતું લઈ જાય છે. આપણે બજારમાં સોનું લેવા જઈએ, પૈસા પૂરા ખર્ચીએ, ભાવ ખર્ચીએ, સમય આપીએ, તો પ્યોર લઈએ કે ના લઈએ? તો તમે પુષ્ટિ ભક્તિ માર્ગમાં પૈસા ખર્ચો છો, ભાવ ખર્ચો છો, સમય આપો છો, તો શુદ્ધ પુષ્ટિ કેમ નથી લેતા? ભલતું શા માટે લો છો? એ ચેતવવા માટે આ કષ્ટાશ્રય છે, ચેતવવા માટે.